મહેસાણા મહાનગરપાલિકામાં તળેટી ગામના સમાવેશ બાદ પાણીની સમસ્યા વકરી રહી છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જોઈએ વિશેષ અહેવાલને। મહેસાણા નજીક આવેલું તળેટી ગામ મહેસાણા મહાનગરપાલિકા અંદર સમાવેશ થયું છે, પણ પાણીની સમસ્યા ગ્રામજનો માટે મોટી બની ગઈ છે। તળેટી ગામ જ્યારે ગ્રામ પંચાયત હસ્તકનું હતું ત્યારે પણ પાણીની સમસ્યા તો રહેતી જ હતી, પણ થોડા દિવસોમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવી જતો હતો। पहला એવું તો પંચાયત હતી કે સરપંચોને વારંવાર કહેતા કે પાણી 2 દિવસની અંદર આવી જતું હતું। અત્યારે એવી સમસ્યા છે કે ક્યાં જવું ને ક્યાંથી અમને પાણી મળે પેલો તો પ્રશ્ન થઈ ગયો। નગરપાલિકામાં અમને જ્યારથી જોઈન કર્યા પાણીની વારંવાર સમસ્યા છે। આથી બોર ફેલ ગયો છે અમારે પાણી વગર પૂજ્યમાં આવે ઢોર અમારા છે મરે પાણી વાળા ઉપાધિ છે, પાણીનો મેન પ્રશ્ન છે। તળેટી ગામનો સમાવેશ મહેસાણા મહાનગરપાલિકામાં થયા બાદ ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યા બહુ મોટી બની ગઈ। છેલ્લા 1 માસથી ગ્રામજનો પીવાના પાણી માટે જજુમી રહ્યા છે, તો સાથોસાથ પ્રાથમિક શાળાની સાથે નાના ભૂલકાઓની આંગણવાડી અને નંદઘરમાં તો પાણીનું ટીપું પણ આવતું નથી। આથી આંગણવાડીનું સંચાલન કરતા સંચાલિકા પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1 મહિનાથી સખત પાણી મારી આંગણવાડીમાં બિલકુલ પણ આવતું નથી। ઉપાડીને જાણતાથી લાવવું પડે। મારા 20 બાળકો આવે છે, બહેનોને મીટિંગો એટલે મને તકલીફ પડે છે, મારી કમરમાં તકલીફ છે। આ પાણીના કારણે મારે બાળકોને હાચવવા કે મારે પાણી ભરવા જવું। 2 મહિનાથી બહુ પાણી અમારે તો સુસાની કોઈ વસ્તુ આવતું જ નહીં। પૂછું મોટા મેલે પાણી નહીં આવતું, તો અમારી પંચાયત હતી તો પાણી અમે થોડું ઘણું પાતા હતા। હવે નગરપાલિકામાં ગમજી હવે પાણી આવતું જ નહીં, હવે અમારે કોને કહેવું। તળેટી ગ્રામજનોએ પીવાના પાણીની સમસ્યા સાથે ઘર વપરાશનું પાણી મેળવવા માટે પણ ભારે મથામણ કરવી પડે છે। પાણીની સમસ્યા દૂર કરવા ગ્રામજનોએ હવે ટેન્કરના રૂપિયા ખર્ચ કરવા પડે છે અને પાણીથી પીડિત તળેટી ગામ ટેન્કર ઉપર નિર્ભર બની ગયું છે। અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા।